આલેખ જોઈ ચૂક્યા છીએ કે આપણી પાસે કોઈ આલેખ હોય, માની લો કે આ આલેખને આપણે પહેલાં સમજી લઈએ કે આપણો એક્સ યામ છે અને આ છે વાય અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ. અહીંયા બધી ધન સંખ્યાઓ હોય છે 1 2 3 4. આ બધી જ આ પણ ધન સંખ્યાઓ 1 2 3 4. અને જો એની ડાબી સાઈડ આપણે ચાલીએ તો -1 -2 -3 અને આમાં નીચેની સાઈડ જઈએ તો -1 -2 -3 આ પ્રમાણે. અહીંયા જે બંને એક્સ અક્ષ અને વાય અક્ષ બંને એકબીજાને જ્યાં છેદે છે તે જે બિંદુના યામ છે તો અહીંયા એક્સ પણ શૂન્ય હોય છે અને વાય પણ શૂન્ય હોય છે. તો આ જે 0 0 છે તે આપણું છે ઉદ્ગમ બિંદુ. તો ઉદ્ગમ બિંદુના યામ હંમેશા કેવા હોય છે? 0 0. તો તમને પૂછવામાં આવે કે એક્સ અક્ષ અને વાય અક્ષ, એક્સ અક્ષ એટલે આડી રેખા અને વાય અક્ષ એટલે ઊભી રેખા, એ બંને એકબીજાને જ્યાં છેદે છે, સ્પર્શે છે, તે જે બિંદુ છે તે બિંદુને ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે છે અને તેના યામ કેવા હોય છે? 0 0. હવે આપણે માની લો કે કોઈ એક બિંદુ આપણે લઈએ છીએ જે છે 1 અને 3. હવે આ જે બિંદુ છે 1 અને 3, તો આ બિંદુમાં આપણે હંમેશા યાદ રાખવાનું છે કે આને આપણે બિંદુને એના યામ કેવા હશે? એક્સ વાય. તો હંમેશા જે પહેલું લખાશે બિંદુમાં, જે બે આપણને અંક આપેલા છે એમાં જે પહેલું છે એ હંમેશા આપણો એક્સ યામ હશે અને જે બીજો છે એ આપણો વાય યામ હશે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે એક્સ 1 ક્યાં છે? 1 એક્સ અહીંયા છે અને વાય કેટલો છે? 3, એ 3 અહીંયા છે. તો આ વાય 3 છે અને એક્સ 1 છે, તો આ બંને અહીંયા સ્પર્શે છે, તો આ થઈ જશે આપણું 1 3 આ બિંદુ છે. એમ આ જે એક્સ યામ અને વાય યામ એ આપેલો ધોરણ 9માં આપણે ભણી જાય છીએ કે એક્સ યામ અને વાય યામ બંને એકબીજાને સ્પર્શે છે. તેથી 4 ચરણ, ચરણ 1, ચરણ 2, ચરણ 3 અને ચરણ 4, આ 4 ચરણમાં આપણું જે આખો આલેખ છે એ વિભાજન થતો હોય છે. હવે અહીંયા મેં તમને કીધું એમ કે અહીંયા આપણે ખાસ સમજવાની જરૂર છે કે પહેલો જે યામ છે એ આપણે એક્સ યામ ગણીશું અને બીજો યામ છે એ આપણે વાય યામ ગણીશું. હવે માની લો કે બીજું એક બિંદુ લઉં છું, એ છે આપણું 4 અને 2, 4 અને 2. તો આપણે સમજી શકીએ કે એક્સ યામમાં 4 અહીંયા છે અને વાય યામમાં 2 અહીંયા છે. તો આ એક્સ યામ છે અને આ વાય યામ છે, આ બંને અહીંયા છેદે છે, તો આ થઈ ગયું આપણું 4 અને 2. આને પણ આપણે એક્સ અને વાય સાથે સરખાવીએ તો આપણને આ પ્રમાણે મળે છે. હવે યામ ભૂમિતિમાં આપણે જે આ બિંદુઓ તો આપણને ખબર છે, ધોરણ 9માં, ધોરણ 6 થી ધોરણ 9 સુધી આપણે જોતા આવ્યા છીએ કે આ બિંદુઓ છે તેને આલેખ પર આપણે એક્સ યામ અને વાય યામ પર કયા ચરણમાં આવશે, કેવી રીતના આવશે, આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જે જોવાના છીએ કે માની લો કે આપણને આ બે બિંદુઓ આપેલા હોય, તો આ બે બિંદુઓ, એક બિંદુ છે આપણું 1 અને 3 અને બીજું બિંદુ છે આપણું 4 અને 2. તો આ બે બિંદુઓ છે, તો આ બે બિંદુઓ આપણને ખબર છે કે અહીંયા આપણને દેખાય છે. તો એની વચ્ચેનું આ જે અંતર છે, આ અંતર એને કહેવામાં આવે છે આંતરસૂત્ર. હું આને નામ આપી દઉં એટલે આપણને વધારે ખ્યાલ આવે. આપણે આને એ બિંદુ લઈ લઈએ, આ આપણું થઈ ગયું એ બિંદુ અને આ આપણું છે બી બિંદુ અને આ આપણું થઈ ગયું બી બિંદુ. તો આંતરસૂત્ર એટલે કે બંને વચ્ચેનું અંતર, એને એ બી વડે પણ આપણે દર્શાવી શકીએ. જો નામ આપણે એને એ અને બી બિંદુ આપ્યા હોય તો એને એ બી એટલે કે એ અને બી બિંદુ વચ્ચેનું અંતર. તો એ કેવી રીતના મળે છે? તો વર્ગમૂળમાં x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. હવે અહીંયા આપણને 4 વસ્તુ દેખાય છે, x2 x1 y2 y1. તો આ x1 y1 x2 y2 કોણ બનશે? તો અહીંયા જે એ બિંદુ છે, આપણે જે બે બિંદુ લીધા છે એમાં પહેલું બિંદુ છે એને આપણે x1 y1 લઈશું. આમ નોર્મલી આપણે x અને y લઈએ છીએ, પણ આપણી પાસે બે બિંદુ છે એટલે પહેલું બિંદુ છે એને x1 y1
અને જે બીજું બિંદુ છે એને x2y2 કહેશું. યાદ રાખજો કે સૌથી મોટી ભૂલ જ્યારે દાખલો ગણાતો હોય છે જ્યારે શું થાય છે કે આપણે આને x1 x2 અને y1 y2 આ પ્રમાણે લઈ લઈએ છીએ. એટલે કે ભૂલ ન થાય તેના માટે એક વખત આપણે જે બિંદુઓ છે એમાં x1 y1 અને x2 y2 લખી દઈશું. હવે શું કરીશું તો આની કિંમત આપણે મૂકી દઈએ. x2 કોણ છે અહીંયા 4 દેખાય છે, x1 1 છે આખાનો વર્ગ, વત્તા y2 2 છે, માઇનસ y1 3 છે આખાનો વર્ગ. તો અહીંયા 4 - 1 એટલે કે 3નો વર્ગ, વત્તા 2 - 3 એટલે કે -1નો વર્ગ. તો અહીંયા લખી દઉં છું 3નો વર્ગ શું થશે 9. હવે યાદ રાખજો કે અહીંયા માઇનસ છે તો માઇનસનો વર્ગ તો કોઈનો પણ વર્ગ એ હંમેશા ધન જ મળે છે, એટલે કે 1નો વર્ગ 1 થશે તો -1નો વર્ગ પણ શું થશે 1. તો આ બંને વચ્ચેનું અંતર શું મળશે વર્ગમૂળમાં 10. તો આ થઈ ગયું એ અને બી, આ જે બે બિંદુઓ છે તેમની વચ્ચેનું અંતર. આ જે આંતરસૂત્ર છે આના મદદથી આપણે સ્વાધ્યાય 7.1 ગણવાનું છે. ફરીથી હું તમને યાદ અપાવી દઉં. હવે બીજું એક ઉદાહરણ લઈ લે એટલે તમને વધારે સ્પષ્ટ થઈ જાય કે માની લો કે આપણો જે બિંદુઓ છે એ છે 5, 7 અને -1 અને -2 આ બિંદુઓ છે. તો આ બિંદુઓ વચ્ચેનું તમારે અંતર શોધવું હોય તો આપણે આને બે બિંદુઓ એ અને બી લઈ લઈએ. હવે આપણું સૂત્ર શું કહે છે કે આ બંને વચ્ચેનું અંતર એ બી બરાબર શું થશે તો વર્ગમૂળમાં x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. તો x1 y1 ને x2 y2 કોણ બનશે તો આ x1 y1, આ થઈ ગયું આપણું x2 y2. હવે આ જે સમ છે એમાં ખાસ જે જોવાનું છે ખૂબ જ અગત્યનું કે x2 કોણ છે અહીંયા -1. હવે આ જે માઇનસ છે એ આપણી સંખ્યાની નિશાની છે, સૂત્રની નિશાની છે, એટલે આ માઇનસ તો રહેશે જ. x1 છે તો x1 કોણ છે 5 આખાનો વર્ગ, y2 કોણ છે -2 અને માઇનસ નિશાની આપણી સૂત્રની છે એટલે -7 આખાનો વર્ગ. તો અહીંયા શું મળશે -1 -5 એટલે -6નો વર્ગ, -2 -7 એટલે -9નો વર્ગ. તો અહીંયા તમે જોશો તો આ શું થઈ જશે 6નો વર્ગ 36 અને વર્ગ છે એટલે નિશાની હંમેશા શું રહેશે પ્લસ, વત્તા વર્ગ છે એટલે 81 થઈ જશે. તો આ આપણને શું મળી જશે 117. તો વર્ગમૂળમાં 117 આ આપણો જવાબ રહેશે. તો હવે આપણે આ આંતરસૂત્રની મદદથી આપણે જે આગળ જોવાના છે સ્વાધ્યાય 7.1 એની આપણે શરૂઆત કરીએ. આ ખૂબ જ અગત્યનું છે. હજુ આપણી પાસે 2 થી 3 સૂત્ર છે. આ 2 થી 3 સૂત્રોથી જ આપણે આખું ચેપ્ટર ગણવાનું છે. તો આ સૂત્ર ખાસ તમને સમજાવવું જોઈએ. x1 y1 x2 y2 માં ભૂલ ન થવી જોઈએ. તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાય 7.1 શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 7.1માં પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો અહીંયા આપણને બે બિંદુઓ આપેલા છે. હું અહીંયા આ બે બિંદુઓમાં એકને એ અને એકને બી લઈ લઉં છું. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે AB. તો સૂત્ર ખાસ લખવાની પ્રેક્ટિસ રાખવી જેથી કરીને તમને સરળતાથી યાદ રહી જાય. તો x2 - x1 આખાનો વર્ગ -y2 - y1 આખાનો વર્ગ. તો x1 અને y1 આપણે બતાવી દઈએ. તો આ x1 y1 છે અને અહીંયા આપણું થઈ જશે x2 y2. ખૂબ જ સરળ છે. x2 કેટલું છે તો 4 છે, માઇનસ x1 કેટલું છે 2 છે આખાનો વર્ગ, વત્તા y2 કેટલું છે 1, માઇનસ y1 કેટલો છે 3 આખાનો વર્ગ. તો 4 માંથી 2 જાય તો 2 આખાનો વર્ગ, 1 માંથી 3 જાય તો -2 અને આખાનો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થઈ જશે 4, વત્તા -2 નો વર્ગ પણ શું થઈ જશે 4, કેમ કે વર્ગ છે એટલે નિશાની હંમેશા કેવી રહેવાની ધન. તો આ શું આવ્યું વર્ગમૂળમાં 8. વર્ગમૂળમાં 8 છે
એને તમે શું બતાવશો તો 4 ગુણ્યા 2. કેમ કે 4 છે તો એનું વર્ગમૂળ શું થઈ જશે 2 અને 2નું વર્ગમૂળ મળે નહીં એટલે કે વર્ગમૂળમાં 2. તો એમની વચ્ચેનું અંતર એ અને બી આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે 2 વર્ગમૂળમાં 2. આ પ્રમાણે આપણે બીજા દાખલાઓ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે આપણને. અહીંયા આપણને બીજા 2 એક્ઝામ્પલ આપ્યા છે. આમાં જે પ્લસ અને માઇનસની જે નિશાની છે એને ખાસ સમજવાની જરૂર છે. અહીંયા તમે જોશો તો આપણે આને એ બિંદુ લઈ લઈએ અને આને આપણે બી બિંદુ લઈ લઈએ. તો એમની વચ્ચેનું અંતર એ બી બરાબર આપણને શું મળશે વર્ગમૂળમાં x2 માઇનસ x1 આખાનો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખાનો વર્ગ. ચાલો તો પહેલાં x1 y1 x2 y2 બતાવી દઈએ. તો પહેલું જે બિંદુ છે એમાં x1 y1 અને બીજું જે બિંદુ છે એમાં x2 y2. અહીંયા તમે જોશો તો x1 કોણ છે x2 કોણ છે -1. આ જે માઇનસ છે એ નિશાની સૂત્રની છે એટલે માઇનસ, અને x1 કોણ છે -5. અહીંયા ખાસ સમજવાની જરૂર છે. અહીંયા પ્લસ માઇનસમાં ભૂલ થવી જોઈએ નહીં. y2 કોણ છે 3. માઇનસ નિશાની સૂત્રની છે અને હવે y1 જોઈએ કોણ છે 7. તો 7નો આખાનો વર્ગ. આને જોઈ લઈએ શું બને છે -1 માઇનસ માઇનસ +5 આખાનો વર્ગ વત્તા 3 - 7 એટલે -4નો વર્ગ. હજી અહીંયા સાદુરૂપ આપીએ -1 વત્તા 5 એટલે 4નો વર્ગ વત્તા -4નો વર્ગ. તો 4નો વર્ગ 16 વત્તા -4નો વર્ગ પણ શું થઈ જશે 16, કારણ કે માઇનસનો વર્ગ હંમેશા પ્લસ મળે. તો વર્ગમૂળમાં શું મળશે 32. તો 32ને આપણે કેવી રીતના લખશું 16 ગુણ્યા 2. શા માટે આવું લખ્યું કેમ કે 16નું વર્ગમૂળ મળે છે આપણને 4 અને 2નું વર્ગમૂળ નહીં મળે એટલે એ વર્ગમૂળમાં 2 જ રહેશે. તો અહીંયા ખાસ આ સ્ટેપમાં આપણે માઇનસ પ્લસમાં ભૂલ ન થાય એના માટેની ખાસ તકેદારી આપણે રાખવાની છે. ત્રીજો દાખલો છે એમાં પણ આપણે આને કેપિટલ A અને કેપિટલ B લઈ લઈએ. તો બંને વચ્ચેનું અંતર શું મળી જશે આપણને વર્ગમૂળમાં સૂત્ર આપણું એ જે છે x2 માઇનસ x1 આખાનો વર્ગ y2 માઇનસ y1 આખાનો વર્ગ. તો x1 y1 બતાવી દઈએ અને x2 y2 બતાવી દઈએ. તો શરૂઆત કરીએ. x2 કોણ છે -a. માઇનસ એ આપણી સૂત્રની નિશાની છે અને x1 કોણ છે a આખાનો વર્ગ. y2 -b છે માઇનસ y1 કોણ છે b તો આખાનો વર્ગ. તો -a -2a આખાનો વર્ગ -b -2b આખાનો વર્ગ. તો અહીંયા તમે જોશો તો અને પ્લસ -2નો વર્ગ 4 અને bનો વર્ગ pનો વર્ગ. હંમેશા યાદ રાખજો કે કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ એ હંમેશા ધન જ મળતો હોય છે. હવે તમે અહીંયા જોશો તો આ બંનેમાંથી 4 સામાન્ય મળે છે. તો અહીંયા શું રહેશે એનો વર્ગ વત્તા અહીંયા રહેશે બીનો વર્ગ. તમને ખબર છે કે 4નું વર્ગમૂળ 2 થાય છે એટલે 2 બહાર નીકળી જશે અને વર્ગમૂળમાં શું રહી જશે એનો વર્ગ વત્તા બીનો વર્ગ. તો આ પ્રમાણે આપણને 2 બિંદુઓના યામ આપેલા હોય તો એ બિંદુઓના યામ પરથી એમની વચ્ચેનું અંતર શોધી શકાય. અને એ કયું સૂત્ર છે આંતર સૂત્ર વર્ગમૂળમાં x2 માઇનસ x1 આખાનો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખાનો વર્ગ. તો આ છે આપણો પ્રશ્ન નંબર 1 જેમાં 2 બિંદુઓની જોડ આપેલી છે અને એમની વચ્ચેનું અંતર આપણે શોધ્યું. પ્રશ્ન નંબર 2 જોઈએ. એ પણ કંઈ એવું જ છે. પ્રશ્ન નંબર 2 છે એ થોડોક સમજવા જેવો છે. આના માટે એક ડાયરેક્ટ સૂત્ર પણ છે. એ શું કામ છે આપણે જોઈએ કે આપણને 2 બિંદુઓ આપેલા છે. હું પહેલાં 2 બિંદુઓ લખી દઉં છું. કયા કયા છે તો a બરાબર 0 0 અને b બરાબર 36 અને 15. તો અહીંયા તમે જોશો તો આપણી માટે તો આંતરસૂત્ર એ બી શું કહે છે કે વર્ગમૂળમાં x2 માઇનસ x1 આખાનો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખાનો વર્ગ. તો આપણે આને x1 y1 બતાવી દઈએ
અને આ થઈ ગયું આપણા માટે x2 y2. તો અહીંયા તમે જોશો તો x2 કોણ છે 36 માઇનસ x1 છે 0 આખાનો વર્ગ, y2 છે 15 માઇનસ y1 છે 0 આખાનો વર્ગ. એનો મતલબ કે આ કોણ બનશે 36 માઇનસ 0 એટલે 36નો વર્ગ વત્તા 15 માઇનસ 0 15 થશે એટલે 15નો વર્ગ. તો આ થઈ ગયો આપણી પાસે 36નો વર્ગ અને 15નો વર્ગ. તો 36નો વર્ગ અહીંયા જોઈ લઈએ 36 ગુણ્યા 36 કરીને 0 108 અને 6 તેરી 6 36 વધી પડી 3 18 ને 3 21 એટલે 6 9 2 1 કેટલા થશે 12 9 6 વત્તા આ થઈ જશે 225. હવે અહીંયા જે સમજવા જેવી વાત છે કે આનું વર્ગમૂળ શું આવે છે એ તો આપણે પછી જોઈએ, પણ અહીંયા આપણે જે આંતરસૂત્ર લીધું આની જગ્યાએ આપણે ડાયરેક્ટ AB બરાબર વર્ગમૂળમાં xનો વર્ગ વત્તા yનો વર્ગ આ સૂત્ર પણ ઉપયોગમાં લઈ શકીએ. શા માટે? તો અહીંયા તમે જોશો તો 0 0 એટલે આ કોણ છે ઉદ્ગમ બિંદુ છે. તો જ્યારે ઉદ્ગમ બિંદુથી કોઈ બિંદુનું અંતર આપણે જોતું હોય ત્યારે આપણે ડાયરેક્ટ xનો વર્ગ વત્તા yનો વર્ગ કરી શકીએ. તો આમાં x અને y કોણ બનશે 36 અને 15. તો 36નો વર્ગ વત્તા 15નો વર્ગ. અને અહીંયા તમે જોશો તો 36નો વર્ગ 1296 વત્તા 15નો વર્ગ 225. તો અહીંયા તમે જોશો તો બંનેનો જવાબ એક સરખો જ મળતો હોય છે. તો આજે અહીંયા તમે આંતરસૂત્ર તો આપણું એ મૂળભૂત સૂત્ર છે, એ કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર બતાવે છે. પણ જો આપણને બે બિંદુમાંથી કોઈ એક બિંદુ એ ઉદ્ગમ બિંદુ આપ્યું હોય તો આપણે ડાયરેક્ટ પણ એનો જવાબ શોધી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ કે અહીંયા જે જવાબ મળે છે શું મળે છે. તો અહીંયા આપણને જે સરવાળો મળે છે એ મળે છે 1521. હવે તમે યાદ કરશો તો ધોરણ 8માં આપણે વર્ગ અને વર્ગમૂળ જોઈ ગયા હતા, જેમાં 1 થી 10નો વર્ગ આપણે જોયો હતો. તો છેલ્લો અંક આપણી પાસે કોણ છે 1 છે. તો 1 ક્યારે મળતો હતો તો 1નો વર્ગ કરો તો પણ આપણને છેલ્લો અંક 1 મળતો હતો, જેમ કે 11નો વર્ગ 121 અને 9નો વર્ગ કરો તો પણ આપણને છેલ્લો અંક શું મળતો હતો 1 મળતો હતો. તો આ 31 અથવા તો 39 વચ્ચેનો વર્ગ હોવો જોઈએ. તો ઓલરેડી આપણે 36નો વર્ગ તો આમાં ઉમેરેલો જ છે, એટલે આ તમે ગણશો તો 39નો વર્ગ છે. તો અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો અહીંયા કોણ વધશે માત્ર 39. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે 39. અથવા તો વર્ગમૂળમાં 1521 છે તો આપણી રીત પ્રમાણે બેની જોડી બનાવીને પછી આપણે 3 તેરી 9 3નો વર્ગ આ પ્રમાણે આપણે એક રીત પણ છે ધોરણ 8માં ભણી ગયા છીએ, તો એ પ્રમાણે પણ આપણે આનું વર્ગમૂળ શોધી શકીએ છીએ, અથવા તો આપણે અંદાજ પણ લગાવી શકીએ છીએ. આ બંને રીત આપણે જોઈ ચૂક્યા છીએ. તો આ પ્રમાણે આ સમમાં માત્ર એ જોવાનું છે કે જ્યારે આપણને ઉદ્ગમ બિંદુથી કોઈ બિંદુનું અંતર કીધું હોય તો આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, અથવા તો આપણી પાસે મૂળભૂત સૂત્ર આંતરસૂત્ર તો છે જ. બંનેમાં જવાબ એક સરખો જ આવશે. પ્રશ્ન નંબર 3 છે એ સમજવા જેવો છે, અને આ સમ એ ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાતો હોય છે કે બિંદુઓ 1 5 2 3 અને -2 અને -11 એ સમરેખ છે કે નહીં. ખાસ આ શબ્દ સમજવાનો છે કે સમરેખ. સમરેખ એટલે કે એક જ રેખા પર આવેલા. ચાલો આપણે એવું સમજી લઈએ કે A, B અને C આ ત્રણે ત્રણ એક જ રેખા પર આવેલા છે. તો આનો મતલબ એવો થાય કે AC બરાબર AB વત્તા BC થવું જોઈએ. તો આ ત્રણે ત્રણ બિંદુઓ એ શું કહેવાય સમરેખ કહેવાય. એનો મતલબ કે બેનો જે સરવાળો છે એ કોઈ ત્રીજી બાજુ થતી હોય તો એ બંને કેવા છે સમરેખ છે. તો આપણે એક કામ કરીએ, આ A લઈ લઈએ, આ B લઈ લઈએ અને આ C લઈ લઈએ. તો AB બરાબર શું થશે તો વર્ગમૂળમાં હું અહીંયા ડાયરેક્ટ લખું છું કે x2 એટલે 2 છે -x1 આખાનો વર્ગ y2 -y1 આખાનો
વર્ગ. તો અહીંયા શું મળશે? 2 - 1 એટલે 1 વધશે તો 1નો વર્ગ 1 વત્તા 3 - 5 એટલે -2 -2નો વર્ગ 4. તો આ જવાબ આપણને કેટલો મળે છે? વર્ગમૂળમાં 5. ત્યાર પછી આપણે લઈ લઈએ બીસી. તો બીસી આપણને શું મળશે? હવે આ બંને માટે હું જોઉં છું. તો x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. તો અહીંયા તમે જોશો તો -2 - 2 -4 -4નો વર્ગ 16 -11 -3 -14 -14નો વર્ગ 196. તો આ બંનેનો તમે સરવાળો કરશો તો 202 અને 212 ટોટલ કેટલું થઈ જશે? 212. હવે આપણે ત્રીજું બિંદુ લઈ લઈએ AC. તો આ અને આ તો x2 એટલે -2 -1 આખાનો વર્ગ વત્તા y2 -11 -5 આખાનો વર્ગ. તો અહીંયા તમે જોશો તો -2 -1 -3 વર્ગ 9 વત્તા -11 -5 એટલે -16નો વર્ગ 256. તો એનો સરવાળો કરશું આપણે તો 4 એટલે 265. તો વર્ગમૂળમાં 265. હવે તમે જોશો તો AB વર્ગમૂળમાં 5 છે, વર્ગમૂળમાં 212 છે અને વર્ગમૂળમાં, તો આ બંનેનો સરવાળો એ વર્ગમૂળમાં 265 મળવાનો નથી. આ બંનેનો સરવાળો એ વર્ગમૂળમાં 5 મળવાનો નથી અને આ બંનેનો સરવાળો એ વર્ગમૂળમાં 212 મળવાનો નથી. એટલે આપણે 3 પોસિબિલિટી ચેક કરવાની છે કે AB વત્તા BC બરાબર AC થાય છે, BC વત્તા AC બરાબર AB થાય છે, અથવા તો BC વત્તા AC બરાબર AB થાય છે. આ 3 કન્ડિશન જો એમાંથી કોઈ પણ કન્ડિશન સાચી થતી હોય તો સમરેખ છે. પણ અહીંયા તમે જોશો તો કોઈ પણ સરવાળો એ સરખો થતો નથી. તેથી 1 5 2 3 -2 અને -11 આ બિંદુઓ સમરેખ નથી. સમરેખ માટે ખાસ આપણે ચેક કરવાનું છે. મેં તમને કીધું એમ કે જ્યારે આ 3 બિંદુઓ શોધાઈ જાય ત્યાર પછી AB વત્તા BC બરાબર AC થાય તો પણ સમરેખ છે. માની લો કે BC વત્તા AC બરાબર AB થાય તો પણ સમરેખ છે અને AC વત્તા AB બરાબર BC થાય તો પણ સમરેખ છે. પણ અહીંયા તમે 3 કન્ડિશન ચેક કરશો તો કોઈ પણ વસ્તુ પોસિબલ નથી. તેથી આ બંનેમાંથી આ જે બિંદુઓ આપેલા છે એ સમરેખ છે નહીં. ત્યાર પછી આપણે એક જે છે કે ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો સમદ્વિબાજુ આપણને ખબર છે કે જેની બે બાજુઓ સરખી હોય. માની લો કે ABC એમાં AB અને AC, તો AB બરાબર AC હોય તો જેની બે બાજુઓ સરખી હોય એને સમદ્વિબાજુ કહેવાય. તો આપણને આ 3 બિંદુઓ આપેલા હોય તો આપણે પહેલાં AB શોધી લઈએ, AC શોધી લઈએ અને BC શોધી લઈએ. આ 3માંથી કોઈ પણ બે બાજુના માપ એટલે કે બે આંતરસૂત્ર પ્રમાણે બે રેખાખંડ સરખા મળે તો એ આપણા માટે શું થઈ ગયો? સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ થઈ ગયા. તો અહીંયા હું લઉં છું A 5 - 2 અને B 6 4. તો આ બંને વચ્ચેનું અંતર AB લઈ લઉં છું. કેટલું મળશે? તો x2 6 માઇનસ x1 એટલે 5 આખાનો વર્ગ, y2 4 અને y1 -2 છે. તો જો માઇનસ નિશાની આપણા સૂત્રની છે અને આ -2 છે તો અહીંયા એક સ્ટેપ આપણે વધારી દઈએ કે જેથી કરીને આપણને કોઈ ભૂલ. 6 - 5 એટલે 1 આખાનો વર્ગ વત્તા 4 2 વત્તા 2 માઇનસ પ્લસ એટલે +2 આખાનો વર્ગ. તો અહીંયા તમે જોશો તો આ શું છે? 1 બનશે અને આ કેટલો છે? 6નો વર્ગ 36. તો આ શું મળે છે આપણને? વર્ગમૂળમાં 37. હવે તમે જોશો તો આપણે લઈ લઈએ
આપણી પાસે બી બિંદુ 6 અને 4 છે અને સી બિંદુ છે આપણી પાસે 7 - 2. તો બીસી શોધીએ તો બીસી કેટલું મળશે? તો આ x2 બનશે આપણા માટે 7 - x1 6 આખાનો વર્ગ. આ શું થશે? -2 અને માઇનસ નિશાની આપણા સૂત્રની છે અને 4 એ y1 બનશે. તો ફરીથી અહીંયા જોઈએ તો 7 - 6 એટલે 1નો વર્ગ, -2 - 4 -6 આખાનો વર્ગ. તો અહીંયા 1નો વર્ગ શું મળશે? 1 વત્તા -6નો વર્ગ 36, કેમ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ જવાબ શું મળશે? પ્લસ. તો આ શું મળશે આપણને? વર્ગમૂળમાં 37. હજુ આપણે એસી શોધી લઈએ. તો એ છે આપણી પાસે 5 - 2 અને સી છે આપણી પાસે 7 - 2. ચાલો તો એસી શોધીએ. તો એસી કેવી રીતના મળશે? તો 7 - 5 7 - 5 આખાનો વર્ગ -2 અને આ શું થઈ જશે? માઇનસ અને -2 આખાનો વર્ગ, કારણ કે માઇનસ એ સૂત્રનું છે અને y1 પણ શું છે? -2. તો અહીંયા તમે જોશો તો આ કોનો વર્ગ થશે? 2નો વર્ગ 7 - 5 2 વત્તા -2 -+ 2 આખાનો વર્ગ. તો -2નો વર્ગ 4, સોરી 2નો વર્ગ 4 માઇનસ પ્લસ માઇનસ એટલે 0 થઈ જશે. 0નો વર્ગ 0. તો શું રહેશે? વર્ગમૂળમાં 4 એટલે 2 મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ બી એ કેટલો મળે છે? વર્ગમૂળમાં 37. બીસી એ પણ શું મળે છે? વર્ગમૂળમાં 37. એટલે કે આપેલા 3 બાજુઓમાં અને 1 મળે છે આપણને 2. તો 3 બાજુઓમાંથી 2 બાજુઓ તમને શું મળે છે? સરખી મળે છે. તેથી આપેલા જે શિરોબિંદુઓ છે, આ 3 શિરોબિંદુઓ એ કેવા છે? સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આ કેવું છે? સત્ય વિધાન છે. તો આ પ્રમાણે આંતરસૂત્રની મદદથી આવા અમુક વિધાનો છે એ આપણે ચકાસવાના રહેશે આ ચેપ્ટરમાં. તો આ આપણે ચેપ્ટર નંબર 7ની શરૂઆત કરેલી છે. તો હજુ આપણે સ્વાધ્યાય 7.1 બાકી છે, જે આપણે આની પછીના લેક્ચરમાં જોશું. આમાં કંઈ પણ ડાઉટ હોય તો ખાસ એક જ સૂત્ર આજે આપણે જોયું છે, જે આંતરસૂત્ર છે, અને એક જો ઉદ્ગમ બિંદુથી હોય તો ડાયરેક્ટ સૂત્ર પણ એક છે, જે બંને સૂત્ર આપણે જોઈ ચૂક્યા છીએ અને એના ઉપર આપણે ઘણી બધી પ્રેક્ટિસ પણ કરેલી છે. તો આના વધારે તમે પ્રેક્ટિસ કરો, જેથી કરીને પ્લસ માઇનસમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. અને ખાસ હું તમને ધ્યાન રાખવાનું કહીશ કે જ્યારે તમે 2 બિંદુઓ લખો છો ત્યારે એની નીચે તમે x1 y1 અને x2 y2 બતાવી દો, કે જેથી કરીને તમારે x1 y1 ને x2 y2માં ભૂલ થાય નહીં. તો નવા લેક્ચર સાથે અને નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીએ. નમસ્કાર.